નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક રહસ્યમય પેટી ખોલવાના છીએ અને એ પેટીમાંથી આપણે એક ખેતીમાં ઉપયોગી રહસ્યમય લિક્વિડ કાઢવાના છીએ. તો દર્શક મિત્રો, તમે આ પેટી જોઈ શકો છો અને આ પેટી આપણે ખોલવાના છીએ. હું પછી ખોલો કે આમાં શું છે. આમાં છે આપણા માઇક્રોરાઇઝા. આમાં શું છે એ આપણે ખોલીએ પછી તમને બતાવશું. કેમેરામેન નજીક આવી જાઓ એટલે આપણે પેટીમાં શું લિક્વિડ બની રહ્યું છે એ પણ એ લોકો જોઈ શકે. તમે જોઈ શકો છો. આ તમને શું લાગે છે દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો, તમે જુઓ. અને આ શું છે ભૂપતસિંહ, અને ખેડૂતો માટે આ શું વરદાન તરીકે કામ કરી રહ્યું છે એ પણ તમે બતાવો. આ છે માઇક્રોરાઇઝા. આ દર્શક મિત્રો જોઈ શકો છો માઇક્રોરાઇઝા છે, અને આ ખાસ રીતે કઈ રીતના વપરાશ એનો કરવાનો છે એ આપણને ભૂપતસિંહ સમજાવશે. આ મેન તો હર કોઈ આપણા મોલ હોય ને એના મૂળના વિકાસ માટેનું છે. તો દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, મૂળના વિકાસ માટે માઇક્રોરાઇઝા એક સારું એવું કામ કરતું હોય છે. તો એ કઈ રીતના કામ કરે છે એ આપણે ભૂપતસિંહ સમજાવશે. આનું કામ એવું છે કે તમારા મોલની આજુબાજુમાં કાંઈ પણ પોષક તત્વો પડ્યા હોય જે મોલ પોતે ન લઈ શકતો હોય તો ત્યાં સુધી પહોંચાડવાનું કામ આનું છે. માઇક્રોરાઇઝાનું ત્યાં મૂળ સુધી એમને પોષણ આપવાનું માઇક્રોરાઇઝાનું કામ હોય છે. તો એ કામ આપણે કઈ રીતના માઇક્રોરાઇઝા બનાવીએ છીએ ભૂપતસિંહ એ પણ સમજાવો દર્શક મિત્રો, જેનાથી લોકોને ખબર પડે કે માઇક્રોરાઇઝા કઈ રીતે બનાવવું. એના માટે આપણે બે કિલો ચોખા લઈ લેવાના. 2 કિલો ચોખા લેવાના છે દર્શક મિત્રો. ગમે તેવા ચોખા ચાલે, હાવ સસ્તા ભાવના તમે લ્યો ને. રેશનના ઘઉં પણ ચોખા પણ લઈ શકો છો તમે. 2 કિલો ચોખાને આપણે ખાઈ એ પ્રમાણે બાફી નાખવાના. બફાઈ ગયા પછી મારી પર 1/2 કિલો થી કિલો ગોળ મિક્સ કરી દેવાનો. અને એ બે વસ્તુ મિક્સ કરીને આ રીતે આમાં માટલામાં નાખી માટલામાં જમીનમાં દાટવાનું છે. ખાસ દર્શક મિત્રો તમે જોજો અને ખાસ નોટિસ કરજો કે આમને દાટેલું છે, અને દાટેલું પણ શાના નીચે રાખવાનું એ પણ ભૂપતસિંહ કહી દો. અને આ તમે ઝાડ જોઈ શકો છો, અમે એની નીચે બેઠેલા છે ને એની નીચે જ દાટેલું છે, તમે જોઈ શકો છો. આ જમરૂખનું ઝાડ છે. ઝાડ ગમે તે ચાલે, મૂળ એના ફળ મીઠા હોવા જોઈએ. કોઈ પણ ઝાડ ચાલશે પણ એમના મીઠા ફ્રૂટ આવતા હોવા જોઈએ. એના જ નીચે તમારું માઇક્રોરાઇઝાને દાટવાનું છે, અને એ પણ આપણે આ રીતે દાટેલું છે માટલામાં. અને આ માટલામાં એટલે કેટલું આવતું હશે લિક્વિડ? આમાં 2 કિલો ચોખા આવી જાય. 2 કિલો ચોખા આવી જાય. અને આપણે એમાં કેટલા માત્રામાં પાણી નાખવાનું હોય છે, કેટલા માત્રામાં ગોળ કે જે વસ્તુ હોય છે કઈ નાખવાની? નહીં, 2 કિલો ચોખા અને ગોળ જ તે, એમાં પાણી નાખવાનું નથી આવતું. એ સીધું મિક્સ કરીને આમાં મૂકી દેવાનું. પછી આવો પાટો લઈ લેવાનો, એર ટાઈટ કરવાનો. એના ગારા વાળો કરી નાખો તમે, ફરતો વીટી દો એટલે એર ટાઈટ. એર ટાઈટ કરી દેવાનું છે. ફરતું વીટી અને એમને એર ટાઈટ રાખવાનું છે. 8 દિવસ રાખવાનું. 8 દિવસમાં કમ્પ્લીટલી માઇક્રોરાઇઝા બની જાય, કમ્પ્લીટ થઈ જાય. 8 દિવસમાં. દર્શક મિત્રો, જો ખાસ એ વાત છે કે 8 દિવસમાં જ તમારે ઘરે તમે બનાવી શકો છો જાતે જ. અને આ માઇક્રોરાઇઝાની સિસ્ટમ કઈ રીતના છે અને કઈ રીતના કામ કરે છે એ આખે આખું તો આપણે ભૂપતસિંહ સમજાવી રહ્યા છીએ. અને આનું તમારે વિશેષ માહિતી અને વિશેષ નોલેજ જોઈએ તો ભૂપતસિંહનો કોન્ટેક્ટ નંબર ભૂપતસિંહ તમે આપો અને તમારું એડ્રેસ આપો. મારું નામ છે ગોયલ ભૂપતસિંહ, ગામ માલપર, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 9725149010. ગમે ત્યારે તમે મને ફોન કરી શકો. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા આપણે વિવિધ પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચાડશું, અને તમે આવી રીતના સારી ઓર્ગેનિક ખેતી કરો એ હેતુથી આપણે સારા એવા વિડીયો બનાવશું. તો તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા જ નહીં.